गुजरात के वासद की SVIT कॉलेज में NSS यूनिट द्वारा रक्तदान शिविर का आयोजन किया गया। वासद में SVIT के NSS यूनिट द्वारा इंडियन रेड क्रॉस सोसाइटी द्वारा रक्तदान आयोजित किया गया, जिसमें रक्तदान के साथ साथ रक्तदान के प्रति जागरूकता भी फैलाई गई। रक्तदान कौन कर सकता है, कब कर सकता है, क्यों करना चाहिए, ये सभी जानकारी इंडियन रेड क्रॉस सोसाइटी के वाइस चेयरमैन शैलेश पटेल ने छात्रों को दी। इस मौके पर इंडियन रेड क्रॉस समिति की ओर से डॉक्टर देवेंद्र सचदेवा और डॉक्टर किशन सोनी समेत के सदस्यों ने उपस्थित रहकर शिविर को सफल बनाया। कार्यक्रम में लायंस क्लब के पदाधिकारी भी उपस्थित रहे। इस रक्तदान शिविर में NSS के वॉलंटियर और रक्तदाता छात्र और स्टाफ ने रक्तदान करते हुए सामाजिक कार्य में अपनी सहभागिता दिखाई। इस मौके पर SVIT अध्यक्ष रौनक पटेल, उपाध्यक्ष हार्दिक पटेल, कैंपस डायरेक्टर दिनेश पटेल, NSS के प्रोग्राम ऑफिसर डॉक्टर विकास अग्रवाल की अहम मौजूदगी रही। फर्स्ट टाइम ब्लड डोनेट करूँ છું मैं 18 વર્ષ પૂરા થયા પછી, અને મને બહુ જ સારું લાગે છે બ્લડ ડોનેટ કરીને। જે લોકોને ઇમરજન્સીમાં જરૂર હોય એ લોકોને હેલ્પ પણ થઈ જાય, અને મારી હમ્બલ રિક્વેસ્ટ છે બધાને કે બધા બ્લડ ડોનેટ કરો તાકી આપણી સોસાયટીને હેલ્પ થોડી મળે। અહીંયા અમારા SVITમાં આજે બ્લડ ડોનેશન કેમ્પ હતું, એનામાં ફર્સ્ટ ટાઈમ મેં બ્લડ ડોનેશન આપ્યું છે। આ વખતે મારા 18 વર્ષ પૂરા થયા છે એટલે મેં ફર્સ્ટ ટાઈમ બ્લડ ડોનેશન આપ્યું છે, અને મને બહુ જ સારું લાગ્યું છે। તમે તમને કહું છું કે તમે બી બધા બ્લડ ડોનેશન આપો અને બીજાની હેલ્પ કરો। આ ફર્સ્ટ યરમાં બીમાં આઈટી બ્રાન્ચમાં છું। આજે મેં પહેલી વાર બ્લડ ડોનેટ કર્યું છે અને મને ખૂબ સારું લાગ્યું। હું SVIT વાસદનો છાત્ર છું। હું પોતે કોમ્પ્યુટર સાયન્સ અને ડિઝાઇનમાં અત્યારે બીજા વર્ષમાં પોતાનું બેચલર્સ કરી રહ્યો છું। આજે અમારી કોલેજમાં NSSના અંડર બ્લડ ડોનેશનનો કેમ્પ યોજવામાં આવ્યો હતો, અને મને ખૂબ જ ખુશી છે બ્લડ ડોનેટ કરીને, અને ખૂબ જ સારી રીતે NSSના બધા જ વોલેન્ટિયર અને અમારા સર વિકાસ સરે બધું અરેન્જ કર્યું છે, અને મને ખાસી પ્રશંસા છે। SVITના કેમ્પસમાં આણંદ રેડ ક્રોસ સોસાયટી દ્વારા એક મેગા બ્લડ ડોનેશનનો કેમ્પનું આયોજન કરવા જઈ રહ્યા છે, ત્યારે હું છોકરાઓને અપીલ કરીશ કે વધારેમાં વધારે માત્રામાં આજે આવી અને ડોનેટ કરે અહીંયા આગળ બ્લડ। રક્તદાન એ મહાદાન છે, અને આજની યુવા પેઢીને આ એક અપીલ કરવા માંગીશ SVITના ચેરમેન તરફથી કે બને તેટલું જરૂરી બ્લડ બનતું નથી, કોઈ ફેક્ટરી એને બનાવી શકતી નથી, તો એ આપણા બોડીમાં જ પ્રોડક્શન એનું થતું હોય છે। તો બધાને કે એ ફરીથી અપીલ કરીશ કે બને તે લગીને વધારે બ્લડ ડોનેટ કરે।